સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું મેં, ભૂલ થઈ ગઈ, હવે નહીં જાઉં કશે મેં, હવે મને છોડી દો, હવે મેં કંઈ નહીં કરા. ગોડાદરા પોલીસ આરોપીને લઈને આવી રહી હતી. આ દરમિયાન હિસ્ટ્રી સીટર આરોપી શિવા ટકલા છે તેને વોમિટિંગ હોવાનું કહીને ઢોંગ કરવા લાગે છે. તે ગાડીથી નીચે ઉતરે છે. સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર પણ પૂછવા માટે કોન્સ્ટેબલને ઉતરે છે કે શું કામ તેને ગાડીથી નીચે ઉતાર્યો. ત્યારબાદ એકાએક આરોપી શિવા ટકલા છે તે પીએસઆઈ ઉપર પથ્થર વડે હુમલો કરે છે અને ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ પીએસઆઈએ ફાયરિંગ કરતા તેને ગોળી વાગે છે. શું છે સમગ્ર ઘટના, કેમ પીએસઆઈએ ફાયરિંગ કર્યું, શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે આરોપીઓ પોલીસની કાર્યવાહી દરમિયાન હુમલાના પ્રયાસો કરી રહ્યા છે તેમની ઓકાત પણ બતાડવામાં આવી રહી છે. ત્યારે વાત કરવી છે સુરતના ગોડાદરા વિસ્તારની, જ્યાં હિસ્ટ્રી સીટર શિવા ટકલા નામના આરોપી દ્વારા શોહેબ, નાઝીમ અને ઇરશાદ નામના 3 વ્યક્તિઓ છે તેમને પૈસા ઉધાર આપ્યા હતા. પૈસાની લેવડ દેવડનો મામલો હતો. ત્યારે શોએબે પૈસા પરત ચૂકવ્યા નહોતા, જેના કારણે શિવા ટકલા ખૂબ ગુસ્સામાં હતો. એક દિવસ શિવા ટકલા છે તે આ 3 લોકોને બોલાવે છે મિટિંગના બહાને વાતચીત કરવા માટે. ને ત્યારબાદ આ શોએબે પૈસા ન આપતા શિવા ટકલા ઉશ્કેરાઈ જાય છે અને તેને ધોકાઓ, લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવે છે, જેના કારણે શોએબનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે. આ ઘટનાને જોઈને ઇરશાદ અને નાઝીમ નામના જે 2 યુવાનો હતા તે ખૂબ જ ગભરાઈ જાય છે. ત્યારબાદ આ શિવા ટકલા આટલેથી નથી અટકતો, આ બંને યુવાનોને પણ મારે છે અને કહે છે કે જો આ બાબત કોઈને કહી તો તમારી પણ આવી હાલત થશે. આટલું જ કહીને શિવા ટકલા છે તે ત્યાંથી બંને લોકોને લઈને મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચે છે. જો કે નાઝીમને ગંભીર ઇજાઓ પહોંચતા તે પણ મહારાષ્ટ્રના નંદુરબારના એક હોસ્પિટલમાં દમ તોડી દે છે. આ મામલાના સંદર્ભમાં ત્યાંની સ્થાનિક પોલીસ અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરે છે ને આ ઘટના બાદ શિવા ટકલા ત્યાંથી ભાગી જાય છે. તેનો કોઈ અતોપતો નથી હોતો. ત્યાર પછી ઇરશાદ છે તે મહારાષ્ટ્રથી ફરી સુરત આવે છે અને પોલીસને આખી ઘટના જણાવે છે. જે મામલે ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી શિવા ટકલા સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો ને આ ઘટનામાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હર્ષદ કુમાર આચાર્ય છે ત્યાં કેસની ગંભીરતાથી તપાસ કરવા માટે આદેશ કરે છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસની શરૂઆત થાય છે. આ તપાસ દરમિયાન શિવા ટકલા છે તે અમદાવાદ ખાતે ફરી રહ્યો છે તેવી માહિતી મળતા ગોડાદરા પોલીસ છે તે બાતમીના આધારે આરોપી શિવા ટકલાને અમદાવાદથી ઝડપી લે છે અને ત્યારબાદ તેને સુરત લઈ જવામાં આવે છે. સુરત લઈ જવા બાદ જે ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આરોપીને લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આરોપી હિસ્ટ્રી સીટર હોવાની વાત પોલીસને ખબર હતી ને એને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર હર્ષદ કુમાર આચાર્ય છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જનક રામાનંદીને આદેશ કરે છે કે તમે આ આરોપી ગુનેગાર છે, ખૂંખાર છે, ગમે તે કરી શકે છે, એટલે ત્યાં જઈને તમે પ્રોટેક્શનમાં રહેજો. ત્યારે પીએસઆઈ જનક રામાનંદી છે તે આરોપીને લાવી રહ્યા હતા પોલીસ સ્ટેશન. આ દરમિયાન આરોપી શિવા ટકલા છે તે ઉલટી કરવાનો ઢોંગ કરે છે, ગાડીમાંથી નીચે ઉતરે છે. ત્યારે પીએસઆઈ જનક રામાનંદી પણ ગાડીમાંથી નીચે ઉતરે છે તો અચાનક જ આરોપી છે તે પીએસઆઈ ઉપર પથ્થર વડે હુમલો કરે છે. જે બાજુમાં તે કોન્સ્ટેબલ ઊભા હતા તેમને ધક્કો મારે છે. એટલું જ નહીં, તે પીએસઆઈ પાસે રહેલી રિવોલ્વર છે તે છીનવવાનો પ્રયાસ પણ કરે છે. જોકે જેમ તેમ જનક રામાનંદીએ પોતે કંટ્રોલ કર્યો અને ત્યારબાદ આરોપી ભાગવાનો પ્રયાસ કરતા આ શિવા ટકલા પર 2 રાઉન્ડ પગના ભાગે ફાયરિંગ કર્યું, જેમાં તેને ઈજાઓ પહોંચી છે. આરોપીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ને તેની સામે જે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાકી જે આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં આરોપી શિવા ટકલા શું કહી રહ્યો છે તે પણ સાંભળો. સાહેબ ભૂલ થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું મેં, ભૂલ થઈ ગઈ, હવે નહીં જાઉં કશે મેં, હવે મને છોડી દો, હવે મેં કંઈ નહીં કરા, ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે કંઈ નહીં કરા મેં, હવે કંઈ નહીં કરું મેં, છોડી દો મને. આપણે સાંભળ્યો હતા શિવા ટકલા નામનો આરોપી જે હિસ્ટ્રી સીટર છે તેની સામે 15થી વધારે ગુના નોંધાયેલા છે અને પોલીસને ચકમો આપી તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પોલીસ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે પીએસઆઈ જનક રામાનંદીએ બહાદુરીપૂર્વક આ કામગીરી કરી અને આરોપીને ઝડપી પાડ્યો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો આપને માહિતગાર કરતા રહીશું. આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.